હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગુજરાતી તારીખ 5-10-2024 ના દિને લેવાનારી એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 1 થી 9. પાઠનું નામ છે સૌપ્રથમ પ્રાણી માત્રને. સાહિત્યકાર છે સંતબાલ. સેકન્ડ ચેપ્ટર છે ગુપ્તદાન, પીતાંબર પટેલ. ત્રીજું ચેપ્ટર છે અમારી કામધેનુ, સાહિત્યકાર છે ચંદ્રકાંત પંડ્યા. ચાલો ચરણ ઉપાડો, સુરેશ દલાલ, સાહિત્યકાર છે. પાંચમું ચેપ્ટર છે તમે શાકથી ડરો છો કે, જયંતભાઈ પટેલ. અવિરામ યુદ્ધ, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે ધૂમકેતુ, એમના સાહિત્ય પ્રકાર છે. હરી ઘરે આવો ને લોકગીત છે. સાહેબ બધા જોડાઈ ગયા છે, સંકલિત. રત્ન ભોજન, મનુભાઈ પંચોળી એટલે કે દર્શક. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમારા 9 ચેપ્ટરમાંથી જ તારીખ 5-10-2024 ના દિને જે એકમ કસોટી લેવાશે, આ જે 9 ચેપ્ટરમાંથી જ ક્વેશ્ચનો પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એમના સાહિત્ય પ્રકાર પણ યાદ કરી લો, સ્ક્રીનશોટ પણ લઈ લો. જોઈએ હવે પ્રશ્ન 1 એમસીક્યુ. પ્રાણી માત્રને કાવ્યના કવિનું નામ શું છે? તો જવાબ છે સંતબાલ. સર્વધર્મ સ્થાપક સ્મરણો એટલે શું? તો અહીં ઓપ્શન આપે છે કેટલાક ધર્મોના સ્થાપકો, સર્વધર્મના સ્થાપકો, સર્વધર્મના ધર્મગુરુઓના જીવન, સર્વધર્મના ધર્મગુરુએ સ્થાપેલા આદર્શો. તો જવાબ છે સર્વધર્મના ધર્મગુરુએ સ્થાપેલા આદર્શો. ગુપ્તદાન વાર્તાના લેખકનું નામ જણાવો. તો જવાબ છે પીતાંબર પટેલ. નેક્સ્ટ જોઈએ, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. આપેલા વાક્યના જેવો અર્થ ધરાવતો વાક્ય કયું છે? તો જવાબ છે શેઠ બિનજરૂરી ખર્ચ કરી શકતા ન હતા. સૌએ ગાયનું કયું નામ પાડ્યું? તો અહીં રાણી, ગંગા, ગૌરી કે બોડી? તો જવાબ છે બોડી. બોડીનો વંશવેલો બહુ મોટો કારણ આપો. તો અહીં ઓપ્શન આપે છે કે બોડી આખા ગામની લાડકી હતી, બોડીની ઉંમર વધારે હતી, બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી, બોડી તંદુરસ્ત હતી. તો જવાબ છે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. 7 વાડીનો પીપળી બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ આપો. તો જવાબ છે બોડીને પીપળા નીચે દાટી હતી. નેક્સ્ટ જોઈએ, ચાલો ચરણ ઉપાડો કાવ્ય એ કયા પ્રકારનું ગીત છે? તો ઋતુ ગીત છે, પ્રકૃતિ ગીત છે, કૂચ ગીત છે કે લોકગીત છે? તો જવાબ છે કૂચ ગીત છે. કવિ કોના જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે? હિમાલય જેવી, દરિયા જેવી, ગિરનાર જેવી કે આપેલ એક પણ પૈકી નહીં? તો કવિ જે છે એ હિમાલય જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે. જળકમળ છાંડી જાને બાળા કવિતામાં કયા નાગનો ઉલ્લેખ છે? તો જવાબ છે સાચો આન્સર છે કાળી નાગનો. શેષ નાગ પર કોણ શયન કરે છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે ઇન્દ્ર? તો સાચો આન્સર શું છે કે શેષ નાગ પર જે વિષ્ણુ જે છે એ શયન કરે છે. દરિયાના પ્રચંડ મોજાનો અવાજ કેવો હતો? તો જવાબ છે દેવદાનવના યુદ્ધ જેવો. નાવણ માટે હરીને કઈ નદીના નીર આપવાની વાત કરી છે? તો જવાબ છે જમના. હરી ઘરે આવો ને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જવાબ છે લોકગીત. પોલીસ વિભાગની કઈ શાખા ઓનલાઈન ગુના અને છેતરપિંડીના વિભાગમાં કામ કરે છે? તો જવાબ છે સાયબર ક્રાઇમ. વન ટાઈમ પાસવર્ડ એટલે? જવાબ શું છે વન ટાઈમ પાસવર્ડ એટલે? જવાબ છે ઓટીપી. નેક્સ્ટ જોઈએ, મેનેન્દ્રના મતે કોની સભા આગળ રત્નો સાવ ફિક્કા હતા? જવાબ છે કૃષ્ણા. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 2 નીચે આપેલ પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. અહિંસાનો અર્થ શું થાય છે? તો જવાબ છે મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી તે અહિંસા. ડોક્ટર પોતાની જાતને શું ઠપકો આપવા લાગ્યા? જવાબ છે ડોક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખવામાં કેમ થાપ ખાધી. ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું, તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ
ન જાણે એમ આપજે. લેખકની ગાયનું નામ બોડી સાથી પડ્યું હતું. જવાબ છે લેખકની ગાયને શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેને નામ બોડી પાડ્યું હતું. બોડી ગાયની પૌત્રીનું નામ શું છે? બોડી ગાયની પૌત્રીનું નામ રમલી ગાય છે. જીવનનો જય જયકાર શી રીતે થશે? જવાબ છે જીવનમાં થોભ્યા વિના આગળ વધવાથી જય જયકાર થશે. સોનલ તેના ભાભીને કેમ ટીકી ટીકીને જોતી હતી? સોનલના ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર અડેખી રહ્યા હતા, તેથી સોનલ તેમને ટીકી ટીકીને જોતી રહી. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ એવું કેમ કહેવાય છે? સાપ દરમાં રહેલા ઉંદરને મારીને ખાય છે ને પછી તેનું દર ઘર પચાવી પાડે છે. આથી ઉંદરે ખોદેલું દર ને ભોરિંગ એટલે સાપ ભોગવે છે. સાપ કાચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય? સાપ કાચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો માંદો પડી જાય. નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? જવાબ છે નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. 11 વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે? જવાબ છે વાલમના સ્વાગત માટે શેરીને વડાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે. ફાસ્ટ ફૂડ આપણા માટે સાથી હાનિકારક છે? જવાબ છે ફાસ્ટ ફૂડ ખાવાથી ઓવરવેટ અને બીજા અનેક રોગ થાય છે. મિલેટ્સમાં શાનો સમાવેશ થાય છે? મિલેટ્સમાં બાજરી, જુવાર, રાગી, શામો, મોરૈયો અને રાજગરાનો સમાવેશ થાય છે. મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે? જવાબ છે મોબાઈલનો જરૂરી પૂરતો અને વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે. મેનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને શું કહ્યું? મેનેન્દ્રએ મહર્ષિ એલનને હાથ જોડીને કહ્યું, અમે બધા સાવ જળસુ છીએ. સૂત્રમાં કહો તે અર્ધ પશુઓને નહીં સમજાય. નીચેના પ્રશ્નના જવાબ 2-3 વાક્યમાં લખો. રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? રામ જીવનમાં આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું. ભીખા શેઠ કોને મિથ્યામોહ માનતા હતા? જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠ એમ કરવામાં મિથ્યામોહ જ લાગેલો. પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ. પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરવી જોઈએ. તેમની સાથે સદભાવ તેમજ પ્રેમ પૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? તો બાળકો સ્ક્રીનશોટ પણ લઈ લો. સંપૂર્ણ આન્સર છે અહીં. નેક્સ્ટ જોઈએ, દરિયા કિનારે ભેગા થયેલા લોકો કેમ તદ્દન શાંત બની ગયા? નેક્સ્ટ જોઈએ, વાલમ આવ્યા પછી તેમને કઈ કઈ બાબતો આગતા સ્વાગતા થશે? નેક્સ્ટ, તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો? દેશભક્ત કોને કહેવાય? પુસ્તકાલય શી રીતે ઉપયોગી છે? નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. લેખક બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. ચાલો ચરણ ઉપાડો કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે? તો અહીં ચાલો ચરણ સંપૂર્ણ આન્સર છે એમનો. નેક્સ્ટ જોઈએ, કોઈને સાફ કરી દે તો શું કરવું જોઈએ? જ્યારે કોઈને સાફ કરે ત્યારે અંગ પર તેના કરડિયાની ઉપરની બાજુ કરડિયાની જે ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ, જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય. પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ. જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી અપાવવી જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને કઈ સારી શિખામણો આપી? તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. અહીં બસના સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ આપો. ભાવનગરથી ઉપડતી બસોનો ટાઈમ ટેબલ, પ્લેટફોર્મ નંબર 5, રૂટ અહીં આપવામાં આવ્યો છે, ક્લાસ છે અને સમય છે. રૂટ છે ભાવનગર
સુધામાતા, પાલનપુર, ભાવનગર, નલિયા, ધંધુકા, મહુવા, લીંબડી, બરવાડા, તળાજા, અંબાજી, ધંધુકા, દીવ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, ભાવનગર, કૃષ્ણનગર. અને જે ક્લાસ છે એક્સપ્રેસ, ગુર્જર નગરી, લોકલ, એક્સપ્રેસ, લોકલ. તો જોઈએ હવે સમય પણ અંતર દર્શાવે છે. ધંધુકા જવા માટે કઈ બસો છે? ધંધુકા જવા માટે ગુર્જર નગરી અને એક્સપ્રેસ બસો છે. પ્લેટફોર્મ 5 ઉપરથી કઈ કઈ એક્સપ્રેસ બસો ઉપડે છે? પ્લેટફોર્મ 5 ઉપરથી ભાવનગર, સુધામાતા, તળાજા, અંબાજી, દીવ, અમદાવાદ, ભાવનગર, કૃષ્ણનગર વગેરે રૂટની બસો ઉપડે છે. ઉપર પૈકી અન્ય રાજ્યોમાં આવેલ સ્થળ કયું છે? તો જવાબ છે દીવ. એક્સપ્રેસ અને લોકલ બસમાં શું તફાવત છે? બે સ્થળો વચ્ચે કોઈ પણ જગ્યાએ રોકાયા વગર સીધી જ ઉપડે છે, તેને એક્સપ્રેસ કહેવાય છે. અને બે સ્થળો વચ્ચે ઘણા બધા સ્ટેશનો વચ્ચે ઊભી રહેતી બસને લોકલ બસ કહેવાય છે. સમય પત્રકમાં આપેલા અંગ્રેજી ભાષાના શબ્દોનો અર્થ લખો. રૂટ, માર્ગ, એક્સપ્રેસ, ઝડપી, લોકલ, ધીમે. પ્રશ્ન 4. નીચે આપેલ રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમના વાક્ય પ્રયોગ કરો. પાઠ ભણાવવા, સમજણ આપવી, બોધ આપવો, શિખામણ આપવી. મિત્રો સાથે વારંવાર જૂઠું બોલનારને આજે તમામ મળી એક જોરદાર પાઠ ભણાવ્યો, જેથી તે ફરી કોઈ સાથે ખોટું ન બોલે. હાથ બંધાઈ જવો, કંજૂસી કરવી. તો મારા મિત્રને મદદ કરવામાં હું ખૂબ ઈચ્છતો હતો, પરંતુ નાણાકીય મુશ્કેલીઓને કારણે મારા હાથ બંધાઈ ગયા. હાથ લાંબો કરવો, મદદની માંગણી કરવી. અભ્યાસ દરમિયાન જીવનમાં સફળતાનો માર્ગ પ્રાપ્ત કરવા માટે હંમેશા લાંબો હાથ કરવો જોઈએ. પગ મેલવા ન દેવો, દાખલ થવા ન દેવું. અર્જુને એમને દગો કરનાર સાથે મહેલમાં પગ મેલવા ન દીધો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. ગાય, સુરભી, ધેનુ, દીકરી, પુત્રી, તનુજા. ત્રાડ, રાડ, બૂમ. હિંમત, બહાદુરી, હામ. ચંચળ, આનંદ, લહેર. મોજું, તરંગ, લહેર. બીક, ભય, દહેશત. પ્રચંડ, વિરાટ, કદાવર. શરત, હોડ, બોલી. હેરત, નવાઈ, આશ્ચર્ય. નેક્સ્ટ, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિચલ, અવિચલ. પેટાવવું, ઓલાવવું. રુદ્ર, શાંત. શરમાળ, બેશરમ. ઊંડું, છીછરું. નેક્સ્ટ જોઈએ. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. નાસ્તો, નાસ્તો. તો નાસ્તો એટલે દોડતો, ભાગતો. નાસ્તો એટલે અહીં જે બ્રેકફાસ્ટ. નેક્સ્ટ જોઈએ. સાંભળવું, સાંભળવું. તો સાંભળવું એટલે શ્રવણ કરવું. સાંભળવું એટલે યાદ કરવું. સફળ, સફળ, સફર. તો સફળ એટલે જેનો હેતુ પાર પડ્યો છે તેવું સાર્થક. સફર એટલે પ્રવાસ, મુસાફરી. ઉંદર, ઉદર, ઉંદર. તો ઉદર એટલે પેટ. ઉંદર એટલે ગણેશનું વાહનને. નેક્સ્ટ જોઈએ. સાપ, સાપ. તો સાપ એટલે સર્પ, ભુજંગ, સાપ. બદ્દુઆ. અહીં સાપ એટલે શું થશે? તો બદ્દુઆ. વાળ, વાર. વાળ એટલે કેશ અને વાર એટલે દિવસ. પ્રશ્ન 5. નીચે આપેલ વિચાર વિસ્તારમાંથી કોઈ પણ એક સમજાવો. ફર્સ્ટ જોઈએ. કદમ અસ્થિર હો અને કદી રસ્તો નથી જડતો. અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. તો અહીં સંપૂર્ણ આન્સર છે જ બાળકો. નેક્સ્ટ જોઈએ. મન મેલા, તન ઉજળા, બગલા કપટી અંગ. તેથી તો કાગા ભલા, તન મન એક જ રંગ. અહીં પણ તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો બાળકો. તો બાળકો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે પ્રશ્ન બેંક જાહેર થશે એ પ્રશ્ન બેંક 5/10/2024 ના દિને. તો વિદ્યાર્થી મિત્રો એ જે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ બાળકો, વંદે માતરમ.